હાલ ભારતમાં 10માંથી 3 વ્યક્તિ થાઇરોઇડ ધરાવે છે, જેમાંના 8% જેટલા લોકો સબક્લિનિકલ હાઇપોથાઇરોઇડિઝમ ધરાવે છે. આ થાઇરોઇડની ગ્રંથિ એ આપણા શ્વાસનળીની બાજુમાં અને ગળાના આગળના ભાગમાં આવેલી પતંગિયા આકારની એક ગ્રંથિ છે, જેમાંથી થાઇરોઇડના હોર્મોન્સનું ઉત્પાદન થાય છે. આ હોર્મોન્સ શરીરના હૃદયના ધબકારાથી માંડીને ઉર્જાના સ્તર સુધી દરેક વસ્તુમાં કાર્યરત હોય છે. જ્યારે પણ થાઇરોઇડની ગ્રંથિને કોઈ ખલેલ પહોંચે કે હોર્મોન્સનું અસંતુલન થાય છે, ત્યારે આપણા શારીરિક કાર્યો જેવા કે વાળ, ત્વચા, સોજા, પાચન, માસિકમાં અનિયમિતતા આ દરેક વસ્તુ ઉપર પણ અસર થાય છે. થાઇરોઇડના હોર્મોન્સનું કાર્ય મગજ, હૃદય, પાચન તંત્ર તેમજ અન્ય દરેક અંગોને કાર્યરત રાખવાનું છે. તેમજ જેટલો એ બીજી વસ્તુઓમાં કાર્ય કરે છે તેવી જ રીતે તેનું વૃદ્ધિ, વિકાસ અને પ્રજનનમાં પણ તેટલો જ પ્રભાવ છે.